નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। આજે વાત કરવી છે ગોંડલની, કારણ કે ગોંડલ અત્યારે વિવાદોનું એપિસેન્ટર બની ચૂક્યું છે। એટલા માટે કારણ કે સૌથી પહેલા તો રાજકુમાર જાટ આત્મહત્યા કેસ, ત્યારબાદ રાજકુમાર જાટની હત્યા કે આત્મહત્યા એ તપાસ હજુ પૂર્ણ નથી થઈ, જો કે એ તપાસ ચાલી રહી છે। બીજી તરફ અમિત ખોટ આપઘાત કેસ, ત્યારબાદ ભોગ બનનાર યુવતીએ કરેલી ફરિયાદ, ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપની લડાઈ, અને આ વચ્ચે હવે જે શરૂ થયું છે એ સવાલ ઉઠી રહ્યા છે પોલીસ વિભાગ ઉપર, સવાલ ઉઠી રહ્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર। સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય અને જે તપાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે એ તપાસમાં કોઈ જ તથ્યતા સામે નથી આવતી, એટલા માટે સવાલો ઉઠી રહ્યા છે। અને આ સવાલ અમે નથી ઉઠાવતા। આ વખતે હવે સામે આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેરના અધ્યક્ષે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર લખીને અનેક આક્ષેપો કર્યા છે। કહ્યું છે કે સૌથી પહેલા આક્ષેપો એ કર્યા છે કે પોલીસ કેટલાક પરિવારોની ચાપલૂસી કરે છે। બીજો સૌથી મોટો આક્ષેપ એ કર્યો છે કે ભાજપના જે શહેર પ્રમુખ છે એ ભાજપના શહેર પ્રમુખ પણ એક તરફી છે। એટલા માટે આ તમામ આક્ષેપોને લઈને આજે વાત કરવી છે। બિલકુલ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતભરમાં એ વ્યવસ્થિત હોવી જરૂરી છે, દુરસ્ત હોવી જરૂરી છે, પરંતુ ગુજરાતનો એક એવો જિલ્લો છે ગોંડલ જેના પર વારંવાર ચર્ચા થતી રહે છે। તમે જેમ કહ્યું કે પહેલા રાજકુમાર ભાટીનો એ આખો કિસ્સો સામે આવ્યો હતો, પછી અમિત ખૂટનો કિસ્સો સામે આવ્યો અને અગાઉ પણ ઘણા બધા એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે। દર વખતે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની જે હદ છે પૂર્ણ થાય છે એવું સોશિયલ મીડિયામાં કહેવામાં આવે છે। એક પાટીદાર આગેવાન હતા, એમણે પણ કહ્યું હતું કે ગોંડલ તો મિર્ઝાપુર બની રહ્યું છે, એવું પણ તેમણે એને એવી નામ આપ્યું હતું। જો કે ગોંડલ ગોકળ્યું છે ને આ ગોકળ્યું રહેવું જોઈએ। સવાલ એ છે કે વારંવાર કેમ આ જિલ્લાને લઈ એવું કહેવામાં આવે છે કે અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને કેટલાક એવા બાહુબલી નેતાઓ કે જે આ ગોંડલને કંટ્રોલ કરે છે, પોલીસને કંટ્રોલ કરે છે, પ્રશાસનને કંટ્રોલ કરે છે, એવા દાવા કરવામાં આવે છે। ઘણા બધા પ્રકરણોમાં આવી ગયા અને તમને ખબર હશે કે જ્યારે જ્યારે વિવાદ આવે છે તેમાં સવાલ કોણ ઉઠાવે છે? ભાજપના નેતાઓ આગળ પડતા જોવા મળે છે। એ બધા અલ્પેશ કથિરિયા હોય, જિગીશા પટેલ હોય, વરુણભાઈ પટેલ, આ બધા મુદ્દો ઉઠાવી ચૂક્યા છે અને તેની ચર્ચા ખૂબ જ થઈ રહી છે। અને અહીંયા ગોંડલમાં જે બે નેતાના નામ લેવામાં આવે છે, એક બાજુ છે જયરાજસિંહ, બીજી બાજુ છે અનિરુદ્ધસિંહ, એ બંને પણ ભાજપ સાથે જોડાયેલા નેતા છે। સવાલ એ છે કે ઘણા બધા શહેરોમાં, ઘણા બધા જિલ્લામાં આવી બધી સ્થિતિ થાય છે, પરંતુ આખરે નામ ગોંડલનું જ કેમ લેવામાં આવે છે? શું તેની પાછળ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ થઈ રહ્યો છે? પડદા પાછળની કહાની કંઈક અલગ જ છે। આ બંને જે બળિયા બાહુબલી નેતાઓ છે એમની વચ્ચે જે કહેવાતું કોડવોડ ચાલી રહ્યું છે, શું તેમાં કોઈ ફાયદો લઈ રહ્યું છે અથવા તો કોઈ રાજનીતિ પણ રમવામાં આવી રહી છે? કોઈ એકનું પોલિટિકલ કરિયર પૂર્ણ થઈ જાય એ માટેની આખી આ ગેમ છે। ચેસમાં જેવી રીતે એક બાદ એક દાવ ખેલવામાં આવે છે, શું ગોંડલને લઈને પણ એક દાવ ખેલવામાં આવી રહ્યો છે? સવાલ થાય કારણ કે તમે જુઓ છેલ્લા 6 મહિનાથી કોઈને કોઈ કારણસર ગોંડલનો મુદ્દો ઉછાળવામાં આવે છે અને આ વખતે કોણે મુદ્દો ઉછાળ્યો છે? હમણાં એક સપ્તાહ પહેલા પાસના આગેવાનો એકઠા થયા હતા, એમનો પહેલો મુદ્દો આ જ હતો કે ગોંડલ ભયમુક્ત થવું જોઈએ। હજુ તો એ સપ્તાહ પૂર્ણ થાય એ પહેલા હવે વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેરના પ્રમુખ છે સામે આવ્યા અને તેમણે પ્રધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી, આ સૌને પત્ર લખ્યો છે અને એ પ્રમુખ છે પિયુષ રાદડિયા, એમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। 4 થી 5 માંગ કરી અને દરેક કેસમાં સીબીઆઈ ઇન્ટરવીન કરે એવી રજૂઆત કરી છે પિયુષ રાદડિયાએ। બિલકુલ, રાજકુમાર જાટ સહિતના કેસમાં સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। આ સાથે જ અમિત ખોટ અને સગીર દીકરીની ફરિયાદમાં સીબીઆઈ તપાસ કરવામાં આવે એ પણ એક માંગ કરી છે। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર પણ વાર કર્યા છે। અલ્પેશ ઢોલરિયા એક જ વ્યક્તિ અને પરિવારનો માને છે તેવું પિયુષ રાદડિયાએ આક્ષેપો કર્યા છે અને અલ્પેશ ઢોલરિયાને જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। સાથે જ ગોંડલમાં પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે। આક્ષેપો એવા પણ કર્યા છે, મુખ્યમંત્રીને જે પત્ર લખ્યું છે એમાં લખ્યું છે કે પોલીસ કોઈ એક પરિવારની ચાપલૂસી કરે છે। વિકાસ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને પોલીસ ઉપર આ સૌથી મોટો આક્ષેપ। બિલકુલ, પિયુષ રાદડિયાએ 3 મુખ્ય માંગ કરી છે। પહેલી માંગ તો એમણે કરી છે કે અમિત ખૂટ જે આત્મહત્યા હત્યા કેસ છે એમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ। બીજી માંગ એ કરી કે આ જ કેસમાં જે સગીરા છે એમણે પણ એક ફરિયાદ કરી છે, આ બાબતે પણ સીબીઆઈ તપાસ થવી જોઈએ। ત્રીજી માંગ કરી છે કે રાજકુમાર જાટ, હું હમણાં ભાટી બોલ્યો હતો પરંતુ રાજકુમાર જાટ છે, આ મૃત્યુ કેસમાં પણ સીબીઆઈ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે।
સાથે સાથે ગોંડલની તેમણે સીધી રીતે વાત કરી કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, અહીંયાનું પ્રશાસન અને પોલીસ એક બાહુબલી નેતાના કંટ્રોલમાં છે, એ દુરુસ્ત થાય એવી પણ તેમણે માંગ કરીને સીધું અલ્પેશ ઢોલેરિયાનું પણ નામ લઈને લખ્યું છે કે એમને એ સંગઠનમાંથી પડતા મૂકવામાં આવે, એ જવાબદારી એમની પાસેથી લેવામાં આવે, કારણ કે એ ફક્ત એક જ પરિવારની ચાંપલૂસી કરે છે. તમે જુઓ કે સતત ગોંડલ ચર્ચામાં છે. મેં હમણાં જ કહ્યું કે 28 જૂનના રોજ જ્યારે એ પાસ આગેવાનોની બેઠક મળી હતી, એની આગેવાની વરુણ પટેલ કરી રહ્યા હતા, એમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ વખતે એમણે ગોંડલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે અમારી રજૂઆત છે કે ગોંડલ ભયમુક્ત થવું જોઈએ, અને એના એક સપ્તાહ બાદ આ લેટર લખવામાં આવ્યો છે. એ વખતે ભાજપ નેતા વરુણ પટેલે શું નિવેદન આપ્યું હતું? એ વખતે તો એમનો હોદ્દો એ જે પ્રતિક્રિયા આપી રહ્યા હતા પાસ આગેવાન તરીકે આપી હતી, પરંતુ અત્યારે ભાજપ સાથે સંકળાયેલા છે. વરુણ પટેલે ગોંડલ લઈને શું કહ્યું હતું પહેલા તે પણ સાંભળી લો. સૌથી મોટો વિષય છે સામાજિક સુરક્ષા. સામાજિક અસુરક્ષાની વાતો ઘણી બધી જગ્યાએ થાય છે, ઘણી બધી જગ્યાએ અનુભવ થયા છે. રહી વાત, સ્પષ્ટતાપૂર્વક વાત કરીએ કે ગોંડલનો જે ઇન્સિડન્ટ છે, ગોંડલમાં વાત ખાલી કયો સમાજનો ધારાસભ્ય બને, કયા સમાજનો સાંસદ સભ્ય બને એની વાત નથી, પણ અલ્પેશભાઈ અંદર મિટિંગમાં વાત કરી કે અંદર ગોંડલની મુલાકાતે હોય, ગલ્લેથી બેઠો બેઠો બિચારો સ્માઇલ આપે, અંતે આમ અંગૂઠો કરે, હાથ આમ કરે, પોતાનું સમર્થન પણ એને બીક લાગે, જો મારી દુકાનમાંથી હું બહાર આવીશ, મારો ફોટો પડી જશે તો મારો ધંધો બંધ થઈ જશે, અને અમારામાં એ તાકાત નથી કોઈનો ધંધો અમે ચાલુ કરાવીએ આર્થિક રીતે. એટલે ગુજરાતમાં આવું વાતાવરણ ક્યાંય પણ ના હોવું જોઈએ. કોઈ પણ સમાજ, કોઈ પણ વ્યક્તિ કોઈના પણ દબાણમાં ના રહે એવા ભયમુક્ત વાતાવરણનું સર્જન કરવાની જવાબદારી ગુજરાતની સરકારની છે. રાજકોટના ગોંડલમાં સરકારે કાયદો, વ્યવસ્થા અને અધિકારીઓ ઉપર જે કડક પગલાં લેવા હોય એ કડક પગલાં લઈ અને કોઈ દુકાનમાં બેઠો છે, કોઈ દલિતનો દીકરો, કોઈ પાટીદારનો દીકરો, કોઈ કોળીનો દીકરો, અને એને કોઈ નીકળે છે અને એને સમર્થન આપવા જો આવું છે કે એને સહકાર આપવો છે, તો એને કોઈના બાપની બીક ના લાગવી જોઈએ. આ ભયમુક્ત ગોંડલની સર્જન ગુજરાતની સરકારે કરવી જોઈએ. આ સૌથી મોટો આક્રમક રીતે રજૂ થયેલો આ મુદ્દો છે. તો આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, હમણાં તો 28 જૂને વરુણ પટેલે ગોંડલ ભયમુક્ત થવું જોઈએ એ મુદ્દો ઉઠાવ્યો, તો એક સપ્તાહ બાદ તુરંત જ વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ શહેરના પ્રમુખ પણ મુદ્દો ઉઠાવે છે કે ગોંડલમાં પોલીસ અને પ્રશાસન એક બાહુબલી નેતાના કંટ્રોલમાં છે. આખરે આ શું થઈ રહ્યું છે? પિયુષ રાદડિયા તેમણે કયા મુદ્દા ઉઠાવ્યા અને તમે પણ એમની સાથે વિસ્તૃત વાતચીત કરી છે. શું કહેવા માંગે છે પિયુષ રાદડિયા, અને આપને એવું લાગે છે કે એની પાછળ બીજા કોઈનો દોરી સંચાર છે કે પછી એ પોતાની આપમેળે જ આ બધું કહી રહ્યા છે? હમણાં તાજેતરની પાસની બેઠકની વાત કરી, પણ જ્યારથી રાજકુમાર જાટના મૃત્યુનો કેસ બન્યો છે ત્યારથી ગોંડલમાં પોલીસ ઉપર શંકાના જે વાદળો છવાયા છે, અને શંકા, કુશંકા અને પ્રશ્નો પણ સર્જાયા છે કેટલીક તપાસોને લઈને. અને એ પછી એક બનાવો બન્યા, અને છેલ્લે બન્ની ગજેરાવાળો જે બનાવ બન્યો એમાં પિયુષ રાદડિયા કે જે વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલના પ્રમુખ છે, જેણે આ પત્ર લખ્યો છે, એટલે જે આખો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પોલીસ અને પ્રશાસન છે એ બાહુબલી નેતાના જોરે જ કામ કરી રહ્યું છે. આ સૌથી મોટો આક્ષેપ કર્યો છે. અને જ્યારે આવા બનાવ બને છે ત્યારે આ વાત ઉપર સુધી ને ઉચ્ચ કક્ષા સુધી થાય છે, ઉચ્ચ અધિકારીઓ પણ જાણે છે, પરંતુ શંકા, કુશંકા અને સવાલોમાં દરેક પ્રશ્નો, જેને કહી શકાય કે તાણાવાણામાં એક ગમે તે સત્તાનું કેન્દ્ર ગોંડલ હોય છે, અને એની પાછળ કંઈક ને કંઈક દોરી સંચાર કોનો છે એ હજી સુધી બહાર નથી આવ્યું. મોટી વાત એ છે કે 2 દિવસ પહેલાં ગોંડલના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકને ખંડણી માટેનો ફોન આવે છે, અને ફોન આવ્યા પછી કે ભાઈ જાણીતા છે અને સમાજના છે, એટલે પોલીસને ના પાડી, એટલે ફરિયાદ ન કરી કે છોકરાએ માફી માગી લીધી. તો રાજકુમાર જાટના પિતા પોલીસ સ્ટેશનના ચક્કર કાઢીને થાકી ગયા. છેલ્લે પોતાના માદરે વતન, જે 30 વર્ષથી ગોંડલમાં પાઉંભાજીનો વ્યવસાય કરતો હતો, એ વ્યક્તિ પોતાના પુત્રના મોત માટે, FIR માટે થાકી ગયા અને પોતે રાજસ્થાન ચાલ્યા ગયા. અત્યારે હાઈકોર્ટનો આશરો લીધો છે.
આવા સંજોગોમાં પિયુષ રાદડિયાએ જે પત્ર લખ્યો છે એ ફરી ગોંડલમાં પ્રશાસન અને પોલીસ ઉપર એક શંકા અને સામે સવાલો પણ સર્જે છે અને એટલે જ એમણે લખ્યો છે. ત્યારે આપણે એમને પૂછ્યું છે કે પોતે તો એક સમયના અત્યારે પોલીસમાં જે કહી શકાય કે આરોપી તરીકે પણ રહ્યા છે, ત્યારે પણ એમણે જે આક્ષેપ કર્યા છે પોલીસ ઉપર એ પણ હવે કોર્ટ કાર્યવાહી કરવાના છે. પણ એક વાત નક્કી છે કે જેને કહેવાય 2027ની ચૂંટણી ખૂબ દૂર છે, 800 દિવસની વાર છે, પણ રાજકારણ અને સત્તાકારણમાં નિર્દોષના ભોગ લેવાતા હોય અને પ્રશાસન મુખ પ્રેક્ષક બનતું હોય એવું ચોક્કસ વિકાસ જોવા મળી રહ્યું છે. અને બિલકુલ ધર્મેશ, આપ અમારી સાથે જોડાઈ રહેશો. આપણી સાથે વરુણભાઈ પટેલ પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વરુણભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. વરુણજી, આપે તો 28 જૂનના રોજ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એને એક સપ્તાહ બાદ આપના જ ભાઈ પિયુષભાઈ રાદડિયા એમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. એમણે કહ્યું છે કે ગોંડલમાં પોલીસ અને પ્રશાસન એક બાહુબલી નેતાના કંટ્રોલમાં છે. ઘણા બધા મુદ્દા એમણે ઉઠાવ્યા. સાથે સાથે રાજકોટ જિલ્લાના જે પ્રમુખ છે, ભાજપ પ્રમુખ, એમને પણ પદ પરથી હટાવવાની માંગ કરી છે, કારણ કે માત્ર એક જ પરિવારની ચાંપલૂસી કરે છે. આને તમે કેવી રીતે જુઓ છો? જો પદ પ્રમુખ ઉપરથી કોને હટાવવા કોને નહીં હટાવવા એ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ નક્કી કરશે. એ પછીનો વિષય છે. પણ ગોંડલમાં ક્યાંક ને ક્યાંક પ્રશાસન શંકાસ્પદ ભૂમિકામાં હોય એવું પબ્લિક પરસેપ્શન છે. ક્યાંક ને ક્યાંક પ્રશાસનથી સૌરાષ્ટ્રની પ્રજાને સંતોષ ના હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગી ગયું છે અને એના અનુસંધાનમાં ગૃહમંત્રીશ્રીને રજૂઆત પણ કરી હતી અને ગૃહમંત્રીશ્રીએ એના અનુસંધાનમાં અમુક આંશિક પગલાં પણ લીધા છે. સંપૂર્ણ પગલાં નથી લીધા, પણ હું એવું માનું છું કે એમાં સંપૂર્ણ પગલાં પણ લેવાવા જોઈએ. અને ગોંડલ હોય કે ગુજરાતનો કોઈ પણ ભાગ હોય, ક્યાંય પણ એવું જ્યારે પરસેપ્શન ક્રિએટ થાય સામાજિક આગેવાનોનું કે સામાન્ય માણસનું કે પોલીસ અને તંત્ર એ કોઈ એક વ્યક્તિ, એક સમુદાય, એક વર્ગ ના ગુલામી કરતું હોય, ત્યારે સરકારે 100% ચોક્કસપણે એમાં મક્કમતાપૂર્ણ પગલાં લેવા જોઈએ. પ્રજાનો વિશ્વાસ તંત્ર ઉપર અને સરકાર ઉપર ટકી રહે એ દિશામાં પગલાં લેવા જોઈએ. અને હું માનું છું આ આખી વાત મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીના ધ્યાને છે અને આમાં 100% પગલાં લેવાશે. અને નહીં લેવાય તો આવનારા દિવસોમાં અમે લેવડાવશું. અચ્છા, તમે લેવડાવશો, પરંતુ સવાલ એ છે કે સાહેબ કે સતત ગોંડલની જ વાત કેમ થાય? જેવું નથી કે ગોંડલમાં જ આવા બાહુબલી નેતાઓ છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે આવા કેટલાક એવા લુખ્ખા તત્વો પણ છે જે પોતાની એરિયાનો રાજા ગણે છે. ફક્ત ને ફક્ત ગોંડલની જ વાત સતત આવી રહી છે. એની પાછળ આપને કોઈ સંયોગ લાગી રહ્યો છે કે પછી બીજો પ્રયોગ છે? તમને એવું ક્યાંય લાગતું હોય કે ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ બાહુબલી નેતાઓનું શાસન છે, ગુજરાતમાં ક્યાંય પણ ગુંડાગીરીનું શાસન છે અને કોઈનો પોલીસ ઉપર કંટ્રોલ છે, તો કોઈ પણ એરિયાનો ઇન્સિડન્ટ મારી જોડે લાવજો. અમે લોકોએ આ વખતની મિટિંગમાં નક્કી કર્યું છે જેટલા પણ બાહુબલી છે અને પ્રજાના સેવક નહીં પણ બાહુબલથી જે શાસન કરવા માંગે છે એ બાહુબલીઓનું શાસન ગુજરાતમાં ખતમ કરી નાખવાનું છે. ગુજરાતમાં પ્રજાનું શાસન હોવું જોઈએ, ગુજરાતમાં સરકારનું શાસન હોવું જોઈએ, પ્રજા ભયમુક્ત હોવી જોઈએ. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રજાને ભયના ઓથાર નીચે લાવી અને શાસન કરવા માંગતો હશે તો એ બધાની દવા કરવા જ અમે બધા ભેગા થયા હતા અને દવા અમે કરી નાખશું. તમ તારે હું તમને ગુજરાત ફર્સ્ટને કહું છું કે એવો કોઈ પણ ઇન્સિડન્ટ હોય તો અમને ધ્યાને મૂકજો. તમે પણ એક જવાબદાર મીડિયા તરીકે લડજો અને અમે એક જવાબદાર સામાજિક આગેવાન અને એક ગુજરાતના નાગરિક તરીકે અમે પણ લડશું. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ભયના ઓથાર નીચે પ્રજા ના હોવી જોઈએ. ભયનો ઓથાર ખાલી ગુંડાઓને હોવો જોઈએ. બિલકુલ બિલકુલ, આભાર વરુણજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધર્મેશ, વરુણજી કહી રહ્યા છે કે આ બાબતે સરકાર પગલાં લેશે, અમને વિશ્વાસ છે, ને જો નહીં લે તો અમે પગલાં લેવડાવીશું. આ શબ્દો ખૂબ જ સૂચક છે. ચોક્કસ એનું મુખ્ય કેન્દ્ર ગોંડલ તો છે જ. સૌરાષ્ટ્રની ગુજરાતમાં ગોંડલ છે અને એટલે જ પાટીદાર સંગઠનની જે બેઠક હતી પાસ અને એસપીજીના નેતાઓ, એમાં ગોંડલ આવ્યું જ છે. કારણ કે ગોંડલમાં જે બનાવ બની રહ્યા છે એમાં જે ટાર્ગેટ કરવામાં આવ્યા છે એમાં પાટીદાર યુવકોને કરવામાં આવ્યા છે અને એટલે જ ગોંડલ તો છે. પણ એમણે જે ચેલેન્જ આપી છે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કે બીજા ઠેકાણે પણ આવો કોઈ બાહુબલી નેતા
પોલીસ અને પ્રશાસનની સાથે જો આ રીતે પેલું બળજબરીથી કાર્ય થતું હોય તો અમે ચેલેન્જ સાથે રહેશું. આ એમણે મહત્ત્વનું વાત કરી છે. અને એટલે જ તમે જુઓ કે ગોંડલની અંદર તમે જે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપનું નિખિલ ડોંગરાની વાત હોય કે અત્યારે પિયુષ રાદડિયાની હોય કે બન્ની ગજેરા સામે થયેલા કેસ અને અત્યારે પાસામાં એમની સામે કાર્યવાહી, આ તમામ જોતાં એવું લાગી રહ્યું છે કે કંઈક જે કહી શકાય કે રાજકીય રીતે પણ અત્યારે એક ભૂમિ તૈયાર કરવામાં આવતી હોય એવું દેખાઈ રહ્યું છે. પરંતુ મારી એક વાત ચોક્કસ છે કે પોલીસ અને પ્રશાસન જે છે એમને માટે તો કાયદો અને વ્યવસ્થા અને નિયમો એ મહત્ત્વના હોય છે. ત્યારે કેટલાક કેસોમાં અપવાદરૂપ જે સવાલો થાય છે એ સવાલો ન થાય તો લોકોને લાગે કે ખરેખર લોકશાહીમાં જે કહી શકાય કે જે કાર્ય થઈ રહ્યું છે જે ફરજનિષ્ઠ અધિકારી તરીકે લોકો કરી રહ્યા છે. વિકાસ, મારે યાદ કરાવવું પડે કે સગીરાવાળી જે ફરિયાદ કોર્ટમાં થઈ છે અમિત ખૂટ હત્યા કેસમાં, એમાં પોલીસનું જે નિવેદન છે અથવા પોલીસે રિપોર્ટ રજૂ કર્યો છે એમાં લખ્યું છે કે ડીવાયએસપી કચેરીમાં સીસીટીવી છે જ નહીં અને તાલુકા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી થતાં પણ ડીવીઆર શોર્ટ સર્કિટ થઈ ગયું છે. હવે અત્યારે ડિજિટલ ટેકનોલોજીના જમાનામાં ડિજિટલની જે વાત આપણે કરી રહ્યા છીએ તો એમાં ડીવીઆરમાંથી ગમે તે ડેટા કરી શકે અને એ તો કદાચ અરજદાર કરશે. પણ આપણે જ્યારે આ શબ્દો સાંભળીએ છીએ એક મીડિયામાં આ વસ્તુ આવે છે ત્યારે આપણે નવાઈ લાગે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પણ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી સુસજ્જ હોવા જોઈએ. આ બહુ સ્વાભાવિક વાત છે. આપની પાસે આવીશું. અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, ઘણા બધા સવાલો વિશે પણ વાત કરવી છે કારણ કે ગોંડલ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં છે અને આ જ મુદ્દે અમારી સાથે વીએચપી અધ્યક્ષ પિયુષ રાદડિયા જોડાઈ ગયા છે. પિયુષજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પિયુષજી, આપણે સીએમને પત્ર લખ્યો છે અને એક માંગ કરી છે, ખાસ કરીને સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી, ભાજપ જિલ્લા પ્રમુખને હટાવવાની પણ માંગ કરી છે. મુખ્ય મુદ્દો તમારા રહ્યા છે. પરંતુ શું આપને એવું લાગે છે કે આ સમગ્ર કેસમાં પોલીસ રાજકીય નેતાઓનો હાથો બની રહી છે કે પછી કંઈક બીજું જ ષડયંત્ર રચાઈ રહ્યું છે? નહીં, 100% બેન, આ પોલીસ તો રાજકીય હાથો બનીને જ કામ કરી રહી છે, જેથી કરીને જ આવા બનાવોનું નિર્માણ થાય છે. જો એમને પ્રથમ દિવસથી જ રાજકુમાર જાટના કેસથી નિષ્પક્ષ તપાસ કરી તો આજે રાજકુમાર જાટના હત્યારાઓ જેલના સળિયા પાછળ હોત. અમિત ખૂટના કેસમાં પણ જે રીતે અમિતભાઈ પોક્સો દાખલ થઈ તે પછી 2 દિવસ ક્યાં રસ્તા ફરતા હતા, એમને કોણે મરવા માટે મજબૂર કર્યા, આત્મહત્યા કરી કે હત્યા કરીને લટકાવી દેવામાં આવ્યા છે એ દિશામાં તપાસ નથી થઈ. આવી ઘણી બધી બાબતો, સગીર દીકરીએ જે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, આ તમામ જગ્યાએ પોલીસ માત્ર ને માત્ર રાજકીય દબાવથી જ કામ કરી રહી છે. એટલે જ કોઈ નિષ્કર્ષ આવતું નથી અને કોઈને ન્યાય મળતો નથી. પણ આમાં એવું તો નથી ને કે તમે પણ પોતાના જે પોલિટિકલ જે ગોલ હવે સેટ કરતા હો, અલ્પેશ ઢોલેરાનું તમે નામ લખ્યું છે ને તમે જે કહી રહ્યા છો કે એક જ પરિવારની ચાંપલુસી થઈ રહી છે, જયરાસિંહનું તમે નામ લઈ રહ્યા છો, તો આખરે કેમ એમના નામ તમે લો છો? આમાં તમારો કોઈ પોતાનો સ્વાર્થ છે કે કેમ? અમારો સ્વાર્થ આમાં કોઈ હોય જ ન શકે, કારણ કે આ મુદ્દો રાજકીય નથી, આ મુદ્દો સામાજિક છે. આ લોકોને, નાના વર્ગના લોકોને સ્પર્શતો મુદ્દો છે. કોઈ પાઉંભાજીની લારી ચલાવતો વ્યક્તિ કોઈ દિવસ ગોંડલની ધારાસભા લડવા આવે એવું શક્ય જ નથી. અમિતભાઈ ખૂટનો જે બનાવ છે એમાં પણ રાજકોટ પોલીસ દબાવના કામે, રાજકોટને અને ગોંડલની વિધાનસભાને શું લેના દેના હોય? સગીર દીકરી છે તો સગીર દીકરી રાજકોટથી આવી, એ વિક્ટીમ હતી, પીડિત હતી, એને આરોપી બનાવી દેવામાં આવી. આરોપી બનાવી દીધા પછી એને ફોર્સ કરવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે કે તું ચોક્કસ વિરુદ્ધ તું નિવેદન આપ. આ લોકો થોડા કઈ રાજકીય કોઈ એજન્ડા લઈને આવ્યા છે? અમારો શું એજન્ડા હોય? હું વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરું છું, સનાતન ધર્મના રક્ષાનું કામ કરું છું, સનાતન ધર્મનો વ્યાપ વધારવાનું કામ કરું છું. અમારે શા માટે ચૂંટણી લડવી જોઈએ? અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે રીતે મરી પરવાઈ રહી છે એના માત્ર ને માત્ર કારણ એક જ વ્યક્તિ છે, પોલીસ, પોલીસ ને પોલીસ. પોલીસ એનું તટસ્થ કામ કરે તો 4 મહિના પહેલા તો સ્થિતિ સારી જ હતી. 4 મહિનાથી જ કેમ સ્થિતિ બગડી? પિયુષભાઈ, તમારી તમે જે લડત ચલાવી રહ્યા છો, તમને કોણે કોણે સાથે સત્તામાં અત્યારે ભાજપ છે, ભાજપના 45-46 જેટલા પાટીદાર ધારાસભ્યો છે, કોઈનું આપે સમર્થન માંગ્યું અથવા તો કોઈ આવી રહ્યા છે સાથે આપની? જી, એ જ વાત ઉપર મારે ધર્મેશભાઈ વેદ સાથે વાત થઈ હતી કે આવતીકાલથી જ માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક, ઊંઝા સિત્સર છે, ઊંઝા ઉમિયાધામ છે, અમારું સિત્સર ઉમિયાધામ છે, ખોડલધામ છે, સરદારધામ છે, પછી સૌરાષ્ટ્રના રાજકીય નેતાઓ છે, અમારા મિનિસ્ટર છે જયેશભાઈ રાદડિયા છે, પછી
અમારા રાઘવજીભાઈ પટેલ છે, તમામ લોકોનો સંપર્ક કરવાનો છું, તમામનું સમર્થન મેળવવાનો છું કે માત્ર ને માત્ર ગોંડલમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું જે રીતે ચીરહરણ થઈ રહ્યું છે ફરીથી પૂર્વવત થાય, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જીવંત થાય અને નાનામાં નાના માણસને ન્યાય મળે એવી સ્થિતિનું નિર્માણ કરવા માટે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવામાં તમામ લોકો પાસે લેટરપેડ ઉપર માંગણી કરવાનો છું સમર્થનની. બિલકુલ. બીજી મહત્વની બાબત એ કે તમે જે કહી રહ્યા છો અને વરુણ પટેલે પણ અગાઉ વાત કરી હતી કે ગોંડલ ભયમુક્ત થવું જોઈએ, તો શું તમને લોકોને જ ખબર છે, સરકારને, સત્તાધારી પક્ષ છે, એમને કોઈને ખબર નથી? જે બંને બાહુબલી નેતાની વાત થઈ રહી છે ગોંડલમાં, અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ, તો એમની વચ્ચેનું જે પણ કોળવર અથવા તો એ ભલે કાયદો વ્યવસ્થાની સ્થિતિને જો ગોળીને પી જતા હોય તો શું સરકારને ખબર નથી? આટલા નેતાઓ સતત પ્રેસ કોન્ફરન્સ કરે, સોશિયલ મીડિયામાં લેટર મૂકે, તમે પણ હવે લેટર લખ્યો છે, તો સરકાર શું આનાથી અજાણ છે કે પછી આમાં પણ બીજી કોઈ ગેમ છે? નહીં, સરકાર અજાણ હોય તો જાણ કરવાની અમારી પ્રથમ નૈતિક ફરજ છે. એટલા માટે જ મેં લેટર લખ્યો છે કે સંવેદનશીલ સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અમે એની વાત રજૂ કરીએ, અમારી લેટર લખીએ અને આગામી દિવસોમાં અમે એનો રૂબરૂ સમય માંગવાના છીએ. મેં તમને જેમ વાત કરી કે પાટીદાર સમાજના, સૌરાષ્ટ્રના રાજકીય અને સામાજિક આગેવાનો અને ગુજરાતના રાજકીય અને સામાજિક આગેવાનો, એમાં પછી પાટીદાર નમન સમિતિના આંદોલનકારી હોય કે એસપીજીના આંદોલનકારી હોય, તમામ લોકોનો સહયોગ લઈ અને આગામી સમયમાં ભૂપેન્દ્રભાઈ પટેલને મળી અને રૂબરૂ અમે ગોંડલની પરિસ્થિતિથી વાકેફ કરવાના છીએ. બિલકુલ આભાર પિયુષભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હજુ તો 2027ની ઘણી બધી વાર છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ પોલિટિકલ એક સ્કોર અત્યારે કરવાનો પ્રયત્ન થઈ રહ્યું છે. ગોંડલને સતત મુખ્ય કેન્દ્રમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યું છે. પહેલા વરુણ પટેલ, અગાઉ પણ અલ્પેશ કથિરિયા, જગીશા પટેલ, આ બધા ત્યાં પહોંચ્યા હતા અને ગોંડલ ખૂબ જ ચર્ચામાં હતું. એ વખતે પણ જયરાજસિંહે પડકાર ફેંક્યો હતો કે તમે બધા અણવર બનીને અહીંયા ન આવો, તમે વરરાજા બનીને આવો, તમે ચૂંટણીમાં ઉતરો, પછી તમને અહીંયાની જનતા જવાબ આપશે, એવું પણ જયરાજસિંહ તરફથી કહેવામાં આવ્યું હતું. જો કે વિવાદ વધારે ત્યારે વકર્યો હતો જ્યારે અલ્પેશ છોલેરાએ કહ્યું હતું કે અહીંયા તો ગણેશ કોંડલ આમદાની ચૂંટણી લડવાના છે, એને લઈ રાજકીય ગરમાવો જોરદાર આવ્યો હતો. પરંતુ શું ખરા અર્થમાં કાયદો વ્યવસ્થાની અહીંયા વાત થઈ રહી છે કે આમાં કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે, એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. માનસી, બિલકુલ વિકાસ, કારણ કે પોલીસ ઉપર સતત આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ શું પોલીસ કોઈ રાજકીય નેતાનો હાથો બની રહી છે, એ સવાલ પણ અહીં અતિ મહત્વનો બની રહે છે. સાથે જ વિકાસ, જે હમણાં આપણે વાત કહી કે સરકાર શું અજાણ છે આ સમગ્ર બાબતથી? સરકાર કદાચ અજાણ હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે. એનું કારણ એ છે કે સૌથી પહેલો જ્યારે મામલો સામે આવ્યો રાજકુમાર જાટનો કેસ, રાજકુમાર જાટના કેસને લઈને લોકસભામાં પણ આખો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારબાદ આખા મુદ્દે પોલીસ પર પણ સવાલો ઉઠ્યા હતા. તપાસના કાર્યવાહીના દાવાઓ કરવામાં આવે છે અને આજ સુધી તપાસ ક્યાં પહોંચી છે, કાર્યવાહી ક્યાં પહોંચી છે, એ તમે અને હું જાણી રહ્યા છે. સાથે ત્યારબાદ જે ઘટનાક્રમ સર્જાયો એ ઘટનાક્રમ પણ આપણે બધા જોઈ રહ્યા છે. એટલે શું શેની રાહ જોવાઈ રહી છે એ પણ સવાલ છે, અને શું આ યુદ્ધ ભૂમિનું રણ અત્યારે તૈયાર થઈ રહ્યું છે કે કેમ, એ પણ સવાલ છે. બિલકુલ આ જગ્યાએ આપણે વાતચીત કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જગદીશભાઈ, એવું લાગી રહ્યું છે કે ફક્ત બધાની નજર ગોંડલ પર જ છે. ગોંડલમાં જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. રોજ ઉઠીને કોઈને કોઈ આ મુદ્દો ઉઠાવે છે. પહેલા વરુણભાઈ પટેલે હમણાં જ, એટલે આમ તો ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ લેટેસ્ટમાં વરુણભાઈ પટેલે કહ્યું હતું એક સપ્તાહ પહેલા એ સરકાસરમાં થયેલી બેઠકમાં ગોંડલને ભયમુક્ત કરો, અને હવે પિયુષભાઈ રાદડિયા મેદાને આવ્યા છે. એમણે કહ્યું કે અલગ અલગ કેસમાં સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ. રાજકોટ જિલ્લા પ્રમુખ છે અલ્પેશભાઈ ઢોલરિયા, એમને પણ પદ પરથી હટાવી દો. આ કોઈ સંયોગ છે કે પછી પ્રયોગ થઈ રહ્યો છે? પડદા પાછળની કહાની કંઈક અલગ જ છે, કારણ કે એક બાદ એક પાટીદાર નેતાઓ ભેગા થઈને કહી રહ્યા છે કે ગોંડલને ભયમુક્ત બનાવો. આપ તેને કેવી રીતે જુઓ છો? અલ્પેશ ઢોલરિયાને પદમુક્ત કરવાથી ગોંડલ કઈ રીતે ભયમુક્ત બને એ કોઈ સમજાવી શકે ખરું? કારણ કે અલ્પેશની કોઈ ગેંગ હોય પોતાની, અને એને માર્કેટિંગ યાર્ડને સત્યાનાશ કરાવી નાખ્યો હોય તો હજી ઠીક છે. 11,000 કરોડના ટર્નઓવર વાળું એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે, અને જ્યાં એક પણ ખેડૂતે ફરિયાદ કરી નથી કે કોઈ અમને અહીંયા શોષણ થાય છે. નંબર 1. નંબર 2, અગર ગોંડલને જ તમે જે પ્રશ્ન કર્યો, બિલકુલ મને પ્રશ્ન થાય, જનતાને થાય કે ગોંડલમાં જ તમને બધાને બધું લાગે છે, તો કુતિયાણામાં શું છે, કોડીનારમાં શું છે,
કોડીનારમાં દીનુ ભોગા સોલંકી એનું સામ્રાજ્ય છે, એમાં તો કોઈ ના નહીં પાડે. જિલ્લા કલેક્ટરની બદલી હમણાં થઈ ગઈ, એ અન્યાય છે કે કેમ, હા કે ના, એના વિશે કોઈ સમાજ કેમ કશું બોલતું નથી. જુઓ મિત્ર, વાત દરેકને કરવાનો અધિકારી પિયુષભાઈ રાદડિયા હોય કે અલ્પેશભાઈ બીજા ખથેરિયા હોય યા જિગીસાબેન હોય યા ભલે કરે, નો પ્રોબ્લેમ. પણ आफ्टर ऑल તમારે જે કરવાનું છે, જો जहर पी चुका हूँ वो तुम ही ने तो दिया है, अब तुम तो हमें जीने की दुआएं मत दो. જેને તમે ગોંડલને ભય યુક્ત કયો છો, મુક્ત નહીં યુક્ત, જો ઈ સાચું હોય, બેમાંથી એક સાચા છે. દાખલા તરીકે કા આ ફરિયાદ કરનારા સાચા છે અને કા ભારતીય જનતા પાર્ટી સાચી છે. ભાજપ જો એમ માનતું હોય, જે સત્તા ઉપર છે, ઈ એમ માનતું હોય કે ગોંડલમાં ગુંડાગીરી છે કે ભયની હેઠળ છે, તો સૌથી પહેલી જવાબદારી એની થાય કે એને ભયમુક્ત કરાવવું જોઈએ. કારણ કે મત તો આપણે સરકારને આપ્યા છે ને, ભાઈને તો પિયુષ રાદડિયાને તો આપ્યા નથી. બરાબર, ગૃહમંત્રી જેવી કોઈ ચીજ છે કે નહીં, ગૃહ મંત્રાલય બી છે ને. તો તમે જ ઉભા કરો છો ને હવે તમને એમ લાગે છે કે ના ના હવે ધરાઈ ગયા કામ, અમારો વારો આવવા દો, તો અમારે ગુંડા બદલાવા નથી. ગોંડલને ગુંડા મુક્ત કરવું હોય તો એ બદલાવે નહીં મેળ પડે. અને તમે જેની સામે શિકાયત કરો છો, ભગવાન, એ શિકાયત કરો સરકાર સામે. પેલા માણસ આ કોણે ઉભા કર્યા છે? તમે જયરાજસિંહ બાપુ આજે છે, આની પેલા મહિપતસિંહ જાડેજા હતા, અને બેના વિશે આખું જગત ઢંઢેરો પીટીને કહે છે કે બે બાહુબલી છે, એમાં તો કોઈ શંકા નથી. તો જો જનતામાં ભાઈ પિયુષભાઈ રાદડિયા જેવા વ્યક્તિને જો ખબર પડતી હોય, ધારો કે જિગીસાબેન ને ખબર પડતી હોય, અલ્પેશભાઈ કથિરિયા ને ખબર પડતી હોય, વરુણભાઈ પટેલ ને ખબર પડતી હોય, તો મને સમજાવો તમે કે ગોંડલની બાજુમાં રીબડા છે, તો ઈ પાલીતાણા જેવું જૈન તીર્થ છે, રીબડામાં પરમ શાંતિ છે. તો તમારી હું એ જ કહું છું કે આમાં સરકાર તરફથી કે સત્તા પક્ષના પ્રવક્તા તરફથી પણ એક પણ નિવેદન આ બાબતે કેમ નથી આપવામાં આવતું? એનું શું કારણ હોઈ શકે કે ભાજપ સાથે સંકળાયેલા છે બંને નેતા, એ કારણ છે કે પછી આમાં પડદા પાછળ ભલે બેમાંથી કોઈ એકનું પોલિટિકલ કરિયર પૂર્ણ થઈ જાય, થવા દો, આ ગેમ પણ ચાલી રહી છે. તમે જે બીજી ગેમ કીધી ને, એ પ્રવક્તા છે એટલે તો નહીં જ કે સ્વાભાવિક છે, ત્યાં તો શિસ્તના કોરડા વિંજાઈ જાય છે, એટલે ઈ તો નહીં જ કે ગોંડલમાં શું છે. પણ આ જે પાછળથી એને આપણી ભાષામાં હુસ્યો કહેવાય, હુસ્યો એટલે ફાડી ખાવ દાવ છૂટ તમને. એટલે તમે પછી આજે પિયુષભાઈ છે, પેલા અલ્પેશ કથિરિયા હતા, વળી જિગીસાબેન હતા, વળી બીજા કોઈ બેન હતા. ભલે અધિકાર આપણે કોઈની ટીકા નથી કરતા કે ગોંડલ કઈ મેં કીધું તેમ આપણું કોઈ મોહાલ નથી. તો ભલા માણસ તમારે જે કરવાનું છે એ તો કરો. જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી ન શકે ને કટકા કરે કુહાડ. જે કામ ચાવીથી ખોલવાનું છે તમે કુહાડો મારો તો શું થશે? તૂટી જશે. તમે સરકારમાં 43 જેટલા પાટીદાર ધારાસભ્યો છે, મંત્રી સહિતના 43, કયો એને ભાઈ સાહેબ કે ભાઈ માંડીને 18 વરણ ઉપર જુલમ છે, તો તમે એ જુલમી સરકારને ઉપર શું કામ બેઠા રહ્યા? જો માની લો કે પિયુષભાઈ રાદડિયાના કહેવા મુજબ ગોંડલમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય, આપણે માનીએ પિયુષભાઈ માની લો સાચા છે, ખાલી પિયુષભાઈને જ આ બ્રહ્મ જ્ઞાન લાગ્યું અને બાકી બધા 43 ધારાસભ્યો એલિયન્સ છે, એમ મારું કહેવાનું છે. એને ખબર ન હોય કે ભાઈ આપણે બધા પ્રેશર કરીએ કે ભાઈ ગોંડલમાં, કારણ કે જો એ ભાઈની ફરિયાદ જે છે પિયુષભાઈ રાદડિયા કે જિગીસાબેન કે ભાઈ કથિરિયા સહિતના નહીં, અને એ ફરિયાદ શું છે કે ભાઈ પાટીદાર સમાજનું ત્યાં વર્ચસ્વ નથી ને આ લોકો દબાવે છે કે જે કાંઈ છે. તો ભાઈ તમારે મૂળ જ્યાં તમે આખું જે કરવાનું છે એ કર્યા વગર બીજું તમે કહી પે નિગાહે કહી પે નિશાના એવું ચાલી રહ્યું છે. જી 100% સાહેબ તમારી જાણ ખાતર બધાને. બીજું તમે જે કહો છો તમે શું છો તે તમે ગોંડલ મુક્ત કરી દેશો તો. અને તમે એક કામ કરો, ગોંડલ મુક્ત કરવાનો અધિકાર છે, તમે ત્યાં ઠાણું જમાવીને બેસો, ત્યાં રહેવા માંડી જાઓ ને લોકોનો હૃદય જીતો, ચૂંટણીમાં ઉભા રહે, હરવી જો જયરાજસિંહ બાપુ હોય કે ગમે. એટલે કોઈ આમાં પોલિટિકલ ગેમ ચોક્કસથી ચાલી રહી છે, કોણ આમાં જીતે છે જોવાનું રહેશે. આભાર જગદીશભાઈ અમારી સાથે. જી જી
આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં ચોક્કસથી કોઈ એક પોલિટિકલ ગેમ ચાલી રહી છે, કહી પે નિગાહે કહી પે નિશાના, કારણ કે હવે આમાં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલનું એ યુનિટ પણ આમાં મેદાને આવી ચૂક્યું છે અને એમનું કહેવું છે કે અમે તમામ ધારાસભ્યોનું પણ સમર્થન લઈશું, સાથે સાથે જે ધાર્મિક સંસ્થાઓ છે એમના વડાની સાથે પણ મુલાકાત કરીને એમને પણ વિશ્વાસમાં લઈને આગળ ચાલીશું. જોવાનું રહેશે હવે ગોંડલમાં આગળ શું થાય છે. વધુ એક કોઈ નેતા બહાર આવશે, કોઈ આમાં વિરોધ થાય છે, સંગઠન બીજું આવશે, એના પર પણ નજર રહેશે, પરંતુ આમાં રાજનીતિ ભરપૂર થઈ રહી છે એ પણ વાસ્તવિકતા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.